અમદાવાદના ગોતા બ્રિજ પર બુધવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે મોટરસાઇકલને ટક્કર મારતા બાઇક સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ ગોતા બ્રિજ પર વાહનોની અવરજવર વધુ હતી ત્યારે આ ઘટના બની હતી, જેમાં ડમ્પરની ટક્કરથી બાઇક ચાલક અને પાછળ બેઠેલા યુવક રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મૂળ થરાદના વતની અને હાલ પાલડીના કોચરબ વિસ્તારમાં રહેતા નરપતભાઈ ડાંપી રેપિડોમાં રાઇડર તરીકે કામ કરતા હતા. બુધવારે સાંજે લગભગ 6 વાગ્યાના સમયે તેઓ મુસાફર સુશીલકુમાર પ્રસાદને લઈને વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ રહ્યા હતા. ગોતા બ્રિજ પરથી ઉતરતી વખતે નરપતભાઈએ આગળ જતા ડમ્પરને જમણી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાઇકનું હેન્ડલ ડમ્પર સાથે અથડાતા તેઓ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠા હતા. સંતુલન બગડતા જ બાઇક ચાલક અને મુસાફરો બંને ડમ્પરના આગળના ટાયર નીચે આવી ગયા.